જો તમે એક પેરેન્ટ્સ છો અથવા વિદ્યાર્થીની છો તો આ વિડીયો તમારી માટે છે. હમણાં જ અમે એક સંસ્થાની મુલાકાત લીધી હતી, સરસ્વતી કન્યા કેળવણી મંડળ દ્વારા સંચાલિત ડી રાજા વિદ્યાસંકુલ. અહીંયા જે કેમ્પસ છે, જે નાની કડીની અંદર આવેલું છે, એ નોર્થ ગુજરાતનું સૌથી મોટું ગર્લ્સ માટેનું કેમ્પસ કહી શકાય, કારણ કે અહીંયા 3500થી વધારે દીકરીઓ ત્યાં કેમ્પસમાં ભણી રહી છે. ત્યાં જે હોસ્ટેલ છે, હોસ્ટેલમાં રહીને 1500થી વધારે દીકરીઓ ભણી રહી છે. તો અહીંયા ઘણી બધી અલગ અલગ સરસ મજાની એક્ટિવિટીઝ થઈ રહી છે, સરસ સરસ કોર્સિસ ચાલી રહ્યા છે. આ કોલેજની અંદર સાયન્સ કોલેજ છે, નર્સિંગ કોલેજ છે. તો આ બધી માહિતી છે લોકો સુધી પહોંચવી જરૂરી છે, કારણ કે અહીંયા ગવર્મેન્ટના ધારાધોરણ પ્રમાણેનું ફીસ સાથે અહીંયા વિદ્યાર્થીનીઓને ભણાવવામાં આવે છે. હોસ્ટેલની સુવિધા છે, બીજી પણ ઘણી બધી સુવિધાઓ છે, અને એના જ વિશે વધુ ડિટેલમાં માહિતી તમને આ સંસ્થાના જે ટ્રસ્ટી છે મયંકભાઈ પટેલ એ આપશે. તો આ વિડીયોની અંદર જોડાયેલા રહો. નમસ્તે, મારું નામ મયંક પટેલ છે અને હું સરસ્વતી કન્યા કેળવણી મંડળ નાની કડી ડી રાજા વિદ્યા સંકુલમાં ટ્રસ્ટી છું. આજે અમને આનંદની વાત છે કે અમારી સંસ્થા માત્ર કન્યા કેળવણી માટે છેલ્લા 40 વર્ષથી અથાગ પ્રયત્ન કરે છે. અમારી સંસ્થામાં આજે લગભગ 3500થી વધારે દીકરીઓ અહીંયા ભણી રહી છે અને અમારી સંસ્થામાં હોસ્ટેલમાં લગભગ 1500 દીકરીઓ રહે છે. આજે ગુજરાતના લગભગ 27 જેટલા જિલ્લાઓ અને મોટાભાગના તાલુકામાંથી આ દીકરીઓ અહીંયા ભણી રહી છે. ઉત્તર ગુજરાતનું સૌથી મોટું જો આપણે ગર્લ્સ કેમ્પસ કહી શકીએ તો એ અમારું કેમ્પસ છે, જે લગભગ 17 વીઘા જમીનમાં અત્યારે હાલ કામ ચાલે છે એનું. સ્કૂલમાં જોવા જઈએ તો 1થી માંડી 8 અને 9થી 12ની જે સ્કૂલ છે અમારી શ્રી ડીજે પટેલ કન્યા વિદ્યાલય, જે સ્કૂલ ગ્રાન્ટેડ છે અને ત્યાં આગળ લગભગ 1400 દીકરીઓ એ આખા ગુજરાતની બધા જિલ્લાઓની લગભગ ત્યાં ભણે છે. આ સ્કૂલની ફી ગ્રાન્ટેડ છે માટે લગભગ 300-400 રૂપિયાથી વધારેની ફી પણ નથી. આ છોકરીઓ બધી હોસ્ટેલમાં રહે છે. હોસ્ટેલની ફી આપણે જોઈએ તો લગભગ 30,000 રૂપિયાના વાર્ષિક ખર્ચામાં, માત્ર 30,000 રૂપિયાના વાર્ષિક ખર્ચામાં આ દીકરીઓને રમવા, ખાવા, પીવા, જમવાનું બધું એમને પૂરું થાય છે. ઉપર કોલેજમાં જ્યારે જોવા જઈએ તો અમારા કેમ્પસમાં કોલેજ વિભાગમાં બીએસસી કોલેજ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, નર્સિંગ કોલેજ, નર્સિંગ કોલેજમાં બીએસસી નર્સિંગ, એમએસસી નર્સિંગ, પોસ્ટ બેઝિક નર્સિંગ અને જીએનએમ આવેલા છે. લગભગ કોલેજમાં 1000થી વધુ દીકરીઓ ભણે છે અને એમાં પણ 500 દીકરીઓ હોસ્ટેલમાં રહીને ભણે છે. જો વિસ્તાર જોવા જઈએ તો કચ્છ જોઈએ આ બાજુ તો કચ્છના ભુજમાંથી પણ દીકરીઓ છે, વલસાડમાં પણ છે, સોમનાથ છે, વેરાવળ છે, ધાંગધ્રા, હળવદ, પાટડી, શંખેશ્વર. આ બાજુ તમે બનાસકાંઠા જુઓ તો બનાસકાંઠામાં દિયોદર, વાવ, થરાદ, ડીસા એ જિલ્લાની પણ દીકરીઓ છે. સાબરકાંઠામાં પ્રાંતિજ, ખેડબ્રહ્મા, અંબાજી સુધીની દીકરીઓ અહીંયા અમારા ત્યાં આગળ કોલેજમાં હોય છે. અમારી કોલેજનું અને સ્કૂલનું પરિણામ વિશે વાત કરીએ આપણે તો અમારી જે 9થી 12ની જે સ્કૂલ છે એ અમારી જિલ્લાની બેસ્ટ સ્કૂલ છે. 2007 અને 2023માં 2 વખત બેસ્ટ સ્કૂલનો એવોર્ડ અમારી સ્કૂલને મળ્યો છે. ઉપરાંત ગયા વર્ષે એટલે વર્ષ 2025-26માં જોવા જઈએ આપણે તો એમાં ધોરણ 10માં અમારી દીકરી કડી તાલુકા પ્રથમ, જિલ્લામાં બીજા નંબરે મહેસાણા જિલ્લામાં. 12 સાયન્સમાં અમારી જ દીકરી એ કડી તાલુકા ફર્સ્ટ છે. 11-12 કોમર્સમાં પણ દીકરી પહેલી નંબરે અને 12 આર્ટ્સમાં પણ દીકરી પહેલા નંબરે છે. એટલે અહીંયા માત્ર દીકરીઓના અભ્યાસ માટે, એના વિચાર માટે, એના વિકાસ માટે અહીંયા વાત થઈ છે. અને આ તમામ સંસ્થા ચેરિટી છે. અહીંયા સમાજના ભામાશાઓ, સમાજના દાતાઓ, ઉદ્યોગપતિઓ, નાની મોટી કંપનીઓ એ પોતાના CSRમાંથી આ દીકરીઓને અહીંયા ભણાવે છે અને એક સરસ આયોજન છે. અહીંયા દીકરીઓના અભ્યાસથી માંડે ઘડતર સંસ્કાર પણ એટલા આપવામાં આવે છે. અહીંયાથી એ લોકોની સાંજે નિયમિત પ્રાર્થના, એમનું રહેવું, એમનું મેડિકલ ચેકઅપ, એમના વાલી દિવસની વાત હોય, એમના ભોજનની ચર્ચા હોય, આ બધું અહીંયા ઇનહાઉસ છે અમારા ત્યાં આગળ. ઉપરાંત કોલેજના વિભાગમાં જે વાત કરી તો કોલેજમાં બીએસસી કોલેજ જે HNGO અંડરમાં ચાલે છે યુનિવર્સિટીમાં, તો ત્યાં પણ એનું રિઝલ્ટ દર વર્ષે 1થી 100માં ચાલે છે. આ વર્ષે અમારું આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની દીકરી જે 3જા વર્ષમાં હતી એ યુનિવર્સિટી ફર્સ્ટ છે. લગભગ HNGOની 450 કોલેજ કોમર્સ કોલેજ છે, એમાંથી 1થી 100 રેન્કમાં અમારી લગભગ 10 છોકરીઓ છે. એટલે ગોલ્ડ મેડલ પણ અમારા ત્યાં આવેલો છે અને બ્રોન્ઝ મેડલ પણ અમારા ત્યાં આવેલો છે. નર્સિંગમાં જોવા જઈએ તો કદાચ અમે એવું કહી શકીએ કે ઉત્તર ગુજરાતમાં જેટલી નર્સિંગ કોલેજ છે એમાંથી 100% પરિણામ એઝ વેલ એઝ 100% પોસ્ટિંગ એવી આપતી સંસ્થા જો કહીએ તો એ અમારી છે. એ લગભગ છેલ્લા 2010થી કામગીરી કરી રહી છે.
એટલે ઉત્તર ગુજરાતના ભાગમાં જોઈએ, અને હવે તો ગુજરાતમાં પણ લગભગ મોટા ભાગના જિલ્લાઓમાં એવોને ખ્યાલ છે કે જ્યારે દીકરી ભણાવવાની વાત થતી હોય તો ક્યાં મૂકવી, તો એમ જ કહે કે ડી રજા વિદ્યા સંકુલમાં મૂકવી. દર વર્ષે એડમિશનમાં પણ એટલું તકેદારી, અને મેઇન વિષય છે ને એનો પારદર્શક વહીવટ. અમારે દાતાઓને પણ કહેવું પડે, ખાસ સમાજને બી કહેવું પડે કે જે દાતાઓએ સમાજે અહીંયા પૈસો એમનો ડોનેશનમાં આપ્યો છે એનો તમામ પારદર્શક વહીવટ આ સંસ્થા કરી રહી છે. એક ચેરિટી ટ્રસ્ટ ચાલે છે અને દરેકનો વિશ્વાસ આ સમાજના આ ટ્રસ્ટે ઊભો કર્યો છે. અત્યારે ગુજરાતના લગભગ બધા પ્રકારના ઉદ્યોગપતિ આવી ગયા છે. રાજપાલ સાહેબ પણ આવી ગયા છે અને એના PM-CM સાહેબ પણ આવી ગયા છે અહીંયાથી. એટલે કોઈ પણ લેવલે જોઈએ તો આ દીકરીઓ પાછળ નથી. અને છેલ્લે વાત કરું સ્પોર્ટ્સની, તો અમારી દીકરીઓ સ્પોર્ટ્સમાં અગ્રેસર છે. આજે લગભગ આ વર્ષે 52થી વધુ દીકરીઓ નેશનલ કક્ષાએ ગુજરાતની બહાર મહારાષ્ટ્ર છે, પોંડિચેરી છે, ચેન્નઈ છે, સાઉથમાં રમવા ગયેલી છે આજે. તો એ લોકોને પણ અમે અભિનંદન પાઠવીએ છીએ કે આ દીકરીઓ પ્રગતિ સારામાં સારી કરે. બીજી સારી વાત એ પણ કહી દઉં કે દીકરીઓના ઇતર પ્રવૃત્તિ જોડે અમે એવા કોર્સીસ પણ સિલેક્ટ કરે છે કે જે છોકરીઓ આર્થિક ઇકોનોમિકમાં તકલીફ છે તો એ દીકરીઓને કેમ ભણાવી અહીંયા હોશિયાર વિદ્યાર્થીને, તો એના માટે પણ સંસ્થા ચિંતા કરે છે. અને એ દીકરીઓને ક્યાં ફી ઓછી કરી, કાં તો એમ લોકોને દાતા તરફથી ફી લઈ અને એમને ભણાવવાની વ્યવસ્થા અમે લોકો કરી રહ્યા છીએ અત્યારે. એટલે હાલ અમારી માટે બહુ મોટી વાત છે કે ભાઈ અમારા જે વડવાઓએ જે પાયો નાખ્યો છે એ પાયો આજે એક મોટું વૃક્ષ બનીને બહાર નીકળ્યો છે કે જેનો આખો પ્રકાશ ગુજરાતમાં પડ્યો છે. હા, આ વર્ષે રાજસ્થાની દીકરીઓ ભણવા અમારે ત્યાં આવી છે નર્સિંગમાં. એટલે અમે આ વર્ષથી એમ કહી શકીએ કે અમારું કેમ્પસ છે નેશનલ કક્ષા સુધી પહોંચી રહ્યું છે અને ભવિષ્યમાં પણ બીજા રાજ્યની છોકરીઓ ભણવા અહીંયા આવે એવું પણ અમે આશા રાખીએ છીએ. આપ સર્વેનો ખૂબ આભાર માનીએ છીએ કે આપે અમને આ સમાજે, આ ગુજરાતની દીકરીઓએ જે સપોર્ટ કર્યો છે, જેના આધારે આ સંસ્થા આટલી ફલીફૂટ થઈ છે. અને તમામ દાતાશ્રીનો આભાર માનીએ છીએ અમે ખાસ, કે જેના કારણે આ સંસ્થાનો વિકાસ પણ આટલો મોટો થયો છે. ધન્યવાદ. ભારત માતા કી જય.